લખતર સુરનગર હાઈવે પર સર્જાયો અકસ્માત. બોલેરો કાર પાછળ ડમ્પરે ટક્કર મારતા કાર ખાઈમાં ખાબકી. લખતર ઝમર વચ્ચે સરગડા ડેમ નજીક કારની પાછળ ડમ્પરે ટક્કર મારતા કારમાં ખાબકતા એક વ્યક્તિને ગંભીર ઈજા. લખતર સ્કૂલના સ્ટાફના લઈને લખતર તરફ આવી રહ્યા હતા ત્યારે ડમ્પરે પાછળથી મારી ટક્કર. ડમ્પરે બોલેરો કારને પાછળથી ટક્કર મારતા સુમો કાર ખાઈમાં ખાપા કરતા 3 વ્યક્તિઓ હતા સવાર, જેમાં એક વ્યક્તિને ગંભીરતા પહોંચે. ડમ્પર ચાલક કારને ટક્કર મારી અકસ્માત સર્જીને ફરાર થયો. અકસ્માતની જાણ લખતર પોલીસને થતા લખતર પોલીસ ઘટના સ્થળે દોડી ડમ્પર ચાલક અને ડમ્પરની શોધખોળ શરૂ કરાઈ. લખતર તાલુકામાં થોડા દિવસથી અકસ્માતોના બનાવમાં ઘટાડો થયો હતો, જેમાં આજરોજ ફરી લખતર સુરનગર હાઈવે પર લખતર અને ઝમર વચ્ચે સરગડા ડેમ નજીક સુરેન્દ્રનગર તરફથી સેન્ટ જોસેફ સ્કૂલની મહેન્દ્રા બોલેરો તેનો સ્ટાફ 2 સિસ્ટરને લઈ ડ્રાઈવર લખતર તરફ આવી રહ્યા હતા ત્યારે સરગડા ડેમ નજીક પાછળથી આવતા ડમ્પરે બોલેરોને ટક્કર મારી હતી અને ટાટા સુમો રોડની ખાઈમાં ખાબકી હતી, જેમાં સ્કૂલના 2 સિસ્ટરને ડ્રાઈવર સવાર હતા. કારમાંથી 3 લોકો બહાર નીકળવામાં સફળ થયા હતા, જેમાં લિયાબેન સિસ્ટર સ્કૂલની અંદર ફરજ બજાવી રહ્યા છે. તેઓને સામાન્ય ઈજા પહોંચી હતી. તેઓને સામાન્ય ઈજા પહોંચતા પ્રાઇવેટ વાહન દ્વારા સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાઈ આવ્યા હતા અને ડમ્પર ચાલક જે ટક્કર મારી ફરાર થયો હતો અને ઘટનાની જાણ લખતર પોલીસને થતા લખતર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી ને લખતર પોલીસ દ્વારા ભાંગેલા ડમ્પર વિરમગામ તરફ નાસી છૂટ્યો હતો. તેને પકડવા માટે લખતરના વિઠલાપરા ચેકપોસ્ટ અને જાણ કરવામાં આવી હતી અને હાલ તે કારને ક્રેન દ્વારા બહાર કાઢવામાં આવી હતી. ધર્મેન્દ્રસિંહ ઝાલા, લખતર.